ધવલ, સ્વાગત. ગુડ મોર્નિંગ. સ્વાભાવિક ફરી એકવાર નિવેદનબાજી આ તે બધું તો થયું જ છે, પણ આ સિવાય આપણે જોઈ રહ્યા છીએ કે ક્રૂડના ભાવમાં થોડી શાંતિ જોવા મળી રહી છે. તો આ પાછળનું કારણ શું, અને અમેરિકન માર્કેટ્સમાં ગઈકાલે બહુ જબરદસ્ત તેજી જોવા મળી? ગુડ મોર્નિંગ. યસ, હવે આપણે જોવા જઈએ તો અમેરિકન બજારમાં તેજી હતી કારણ કે ત્યાં આગળ પીપીઆઈના આંકડા સારા આવ્યા હતા અને વ્યાજદરમાં એક ઘટાડાની શક્યતા આવે 40%થી ઘટીને 35% થઈ ગઈ છે. તે સિવાય ક્રૂડના ભાવમાં થોડીક નરમાશ હતી. બ્રેન્ટ ક્રૂડ 2% જેટલું ઘટીને $86-87 વચ્ચે પહોંચી ગયું છે. જોકે હજી ઈરાન અમેરિકા વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીતના આંસાર નથી દેખાઈ રહ્યા. એટલે ઓવરઓલ જોવા જઈએ તો કોઈ એવા ખરાબ સંકેત નથી, એટલે અને કોઈ એટલા જોરદાર સંકેત પણ નથી કે જેના કારણે આપણે જે રોજ વારંવાર ચર્ચા કરીએ છીએ કે આપણે આપણી એક રેન્જ તોડી શકીશું. હવે ઓવરઓલ આપણે જોવા જઈએ તો ગઈકાલે ટેક શેરોમાં એક સારી તેજી હતી. તેના કારણે ડાઉ નાસ્ડેક છે તે ઊંચાઈ ઉપર બંધ થયો. તે સિવાય S&P 500 તેના અત્યાર સુધીના સૌથી હાઈ રેકોર્ડ ઉપર બંધ થયો છે. ડાઉ જોન્સ પણ એક તબક્કે 54,000ને પાર નીકળી ગયો હતો, પરંતુ ત્યારબાદ થોડા ઘટાડા સાથે 54,000ની નીચે બંધ થયો છે. એટલે અમેરિકન બીજું કે ત્યાં જે બોન્ડ યીલ્ડ છે 10 વર્ષના તે ઘટીને 4.64% પર આવ્યા છે. એટલે જે પીપીઆઈના આંકડા સારા આવ્યા છે તેના કારણે ઓવરઓલ જોવા જઈએ તો મોંઘવારી વ્યાજદર વધવાની શક્યતા એક ઘટી ગઈ છે. તેના કારણે એક અહીંયા આ તેજી જોવા મળી હતી. જોકે તેના કારણે સોના ચાંદીમાં નફા વસૂલી જોવા મળી. કારણ એવું હતું કે પીપીઆઈના જો વ્યાજદર ના વધે તો પછી લોકો સોનું ચાંદી વધારે ખરીદવાના છે, પરંતુ ઓલરેડી વધારે પડતા ચાલી ગયા હતા એટલે તે એક નફા વસૂલી હતી. બીજા કોઈ કારણોસર ત્યાં ઘટાડો જોવા નથી મળ્યો. એટલે ઓવરઓલ જોવા જઈએ આ સિવાય જાપાનથી એક થોડાક ચિંતાજનક સમાચાર છે કે જે ડોલર સામે યેન છે એ 160ની નજીક ફરીથી પહોંચી ગયો છે. એટલે સતત તેમાં નરમાશ જોવા મળી રહી છે. એટલે ત્યાં આગળ હવે જાપાન સરકાર અને બેંક ઓફ જાપાન બંને પગલાં લેવા માટે વિચારી રહ્યા છે. આપણે ખ્યાલ છે કે ગયા સપ્તાહે એ જે અમેરિકન માર્કેટની અંદર તેમણે મોટા પ્રમાણમાં યુરોનું વેચાણ કર્યું હતું. આ વખતે તેઓ ડોલર વેચવાનો પ્લાન બનાવી રહ્યા છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો અહીંયા જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેની અંદર અલગ અલગ જે પરિસ્થિતિઓ છે તેને હવે પહોંચી વળવા માટે જાપાન સરકારને બેંક ઓફ જાપાન બંને પગલાં લઈ રહ્યા છે. એટલે બ્રેન્ટ ક્રૂડ 87-86ની વચ્ચે છે. એટલે આપણા માટે એટલા કોઈ સારા સંકેત પણ નથી અને એટલા કોઈ ખરાબ સંકેત પણ નથી કે જેના કારણે આપણે ચિંતા કરવાની. એટલે આ રેન્જની બહાર નીકળવા માટે, તૂટવા માટે અથવા તો ઉપર જવા માટે કોઈ મજબૂત સંકેતોની જરૂર છે. અને હવે આપણે રિઝલ્ટ સિઝન પણ પૂર્ણ થવા આવી રહી છે. એટલે ગ્લોબલ ક્યુઝથી એવા કોઈ મજબૂત સંકેત નથી કે જેના કારણે આપણે કદાચ આ રેન્જની બહાર નીકળી શકીએ. ઓકે, તો આ સંકેત છે કે ધ્યાન પર રાખીશું. ધવલ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ